નંબર 8 દશાંશ સંખ્યાઓ એનો પાઠ નંબર 6. તો પાઠ 5 ની અંદર આપણે સ્વાધ્યાય 8.1 ની વાત કરતા હતા. તેની અંદર આપણે પ્રશ્ન નંબર 6 સુધી પહોંચ્યા હતા. બરોબર છે. તો હવે પાઠ 6 ની અંદર આપણે પ્રશ્ન નંબર 6 થી શરૂઆત કરીશું. તો આપણે શું શીખ્યા હતા? તો સ્થાન કિંમતમાં કોષ્ટક મૂકતા શીખ્યા હતા. પછી દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય, પછી દશાંશ સ્વરૂપની સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં કેમ લખાય અને અપૂર્ણાંક સંખ્યાને દશાંશ સ્વરૂપમાં કેમ લખાય તે શીખી ગયા. હવે પાઠ 6 ની અંદર આપણે પ્રશ્ન નંબર 6 થી આગળ વધીશું. તો સ્વાધ્યાય 8.1 સ્વાધ્યાય 8.1 એની પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 ની રકમ શું છે કે દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો. એટલે કે દશાંશનો ઉપયોગ કરવાનો છે. દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં લખો. બરોબર. આવી રીતે આપણને રકમ આપેલી છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર જોઈએ પહેલી રકમ છે 2 મિલીમીટર. 2 મિલી એટલે કે 2 મિલીમીટર. બરાબર. હવે આ સંખ્યાને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાની છે અને દશાંશનો ઉપયોગ કરવાનો છે. બરોબર છે. તો શું કરશું? 2 મિલી છે એટલે તમને બધાને ખબર છે કે 10 મિલી બરાબર શું થાય? 1 સેન્ટીમીટર. આ આપણે આગળ ભણી ગયા કે 10 મિલી બરાબર 1 સેન્ટીમીટર. આ ખૂબ જ જરૂરી છે. બરોબર છે કે ભાઈ 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આ બધા સૂત્રો તમને આવડવા ખૂબ જ જરૂરી છે. બરોબર છે. માટે 1 મિલી બરાબર આમ લખાય 1/10 સેન્ટીમીટર. આમ લખી શકાય. સમજ્યા તમે? 10 મિલીમીટર બરાબર શું છે? 1 સેન્ટીમીટર. તો 1 મિલીમીટર બરાબર શું થાય? 1/10 સેન્ટીમીટર. કારણ કે 1 મિલીમીટર છે એ 1 સેમીનો કેટલામો ભાગ છે? 10મો ભાગ છે. બરોબર છે. તો 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. બરોબર છે. અહીંયા આપણે શું લખ્યું છે? 2 મિલીમીટર. તો માટે 2 મિલીમીટર બરાબર કેમ લખાશે? 2 ગુણ્યા 1 મિલીમીટર એટલે કેટલા છે? 1/10. તો આમ લખાય 2/10 બરાબર 0.2 સેન્ટીમીટર. આ આવ્યો આપણો જવાબ કે 2 મિલીમીટરને દશાંશનો ઉપયોગ કરીને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દીધા. તો શું મળ્યું? 0.2 સેન્ટીમીટર. બરોબર છે. આગળ જોઈએ બીજો દાખલો. પહેલી રકમ શું છે? 30 મિલીમીટર. હવે અહીંયા આપણે એ કરવાનું. સૌથી પહેલા શું? તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આ બધું તમને સૂત્ર આવડવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે. માટે 1 મિલીમીટર બરાબર કેટલા થશે? 1/10 સેમી. આમ થશે. બરોબર છે. હવે શું આપેલું છે? 30 મિલીમીટર આપેલા છે. આમ લખાશે 30 મિલીમીટર બરાબર એને સેન્ટીમીટરમાં ફેરવવા દે. આમ લખાશે 30 ગુણ્યા 1/10 સેમી. આમ લખી શકાશે. બરોબર. અહીંયા શું થશે? 30/10 તો 10 0 0 થશે તો 3 સેન્ટીમીટર. તો 30 મિલીમીટર ને કેવી રીતે લખાય? તો
3.0 એમ લખવું હોય તો આપણે લખી શકીએ. દશાંશ સ્વરૂપ કીધું છે એટલા માટે 3.0 આવી રીતે પણ તમે લખી શકો અને 3 સેમી પણ તમે લખી શકો. બરોબર. આ હતો બીજો દાખલો. આગળ બીજો દાખલો શું છે? રકમ જોઈએ 116 મિલીમીટર. હવે 116 મિલીમીટર હોય. બરોબર. હવે અહીંયા આપણે શું કરીશું? તો સૌથી પહેલા શું, દરેકની અંદર આ સૂત્ર સમાન આવશે. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. પછી શું કરીશું? 1 મિલીમીટર બરાબર શું થશે? આપણે આગળ જોયું 1/10 સેન્ટીમીટર. અહીંયા શું આપેલું છે? 116 મિલી. તો 116 મિલીમીટર બરાબર શું થશે? 116 ગુણ્યા 1/10 આપ લખી શકાય. બરોબર. અહીંયા શું થશે? 116/10. બરોબર છે. આમ થશે 116/10. હવે શું કરીશું? આ 116/10 છે તો આપણે આગળ જોયું હતું પાર્ટ 5 ની અંદર 116 ના મારે અલગ અલગ ભાગ પાડવા હોય તો હું કેવી રીતે પાડીશ? આમ પાડીશ 110 + 6/10 આમ પાડી શકું. બરાબર છે. હવે શું કરીશું? આ છેદ છે એ બંનેને અલગ અલગ આપીશું. 110/10 + 6/10. અહીંયા શું થશે? 11 + 0.6 બરાબર શું મળશે આપણને? 11.6 સેન્ટીમીટર. એકમ લખવાનો ખાસ ભૂલવાનો નહીં, કારણ કે અહીંયા સૂત્રમાં જ આપણને કીધું છે કે નીચે દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેન્ટીમીટરમાં લખો. તો એકમ લખવો ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે શું કર્યું? 116 મિલીમીટર આપેલા છે, એને સેન્ટીમીટરમાં આપણને ફેરવવાનું કીધું હતું. તો 10 મિલીમીટર બરાબર કેટલા થાય છે? 1 સેન્ટીમીટર. આ ખૂબ જ યાદ રાખવું જરૂરી છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. એટલે કે 1 મિલીમીટર છે એ સેન્ટીમીટરના 10મા ભાગ બરાબર થાય. બરોબર છે. જે આપણે નીચે લખ્યું તો 1 મિલીમીટર બરાબર કેટલું છે? 1/10 સેન્ટીમીટર. તો આપણે કેટલું શોધવાનું છે? 116. તો 116 ગુણ્યા 1 મિલીમીટર એમ લખી શકાય. બરોબર. અહીંયા આપણે સેન્ટીમીટર માપ લખ્યું છે. પછી શું કર્યું? 116/10 ગુણાકાર કરીને પછી આપણે આગળ ભણી ગયા 116 ના તમારે અલગ અલગ ભાગ પાડવા હોય તો શું પડશે? 110 + 6 એના છેદમાં જેનો છેદ છે 10. બરોબર. પછી છેદ છે એ બંનેને અલગ અલગ આપ્યા તો 110/10 અને 6/10. તો અહીંયા શૂન્ય શૂન્ય ઉઠશે તો કેટલા રહેશે? 11 અને 6/10 તો શું થશે? 0.6. આ બંનેનો સરવાળો કરતા આપણને શું મળે છે? 11.6 સેન્ટીમીટર. અહીંયાથી તમારે ડાયરેક્ટ કરવો હોય તો પણ તમે કરી શકો છો કે 116/10 હોય તો તેને કેમ લખાશે? 11.6. આમ પણ તમે અહીંયાથી ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. આ 3 દાખલા આપણે જોયા. બરોબર. આગળ ચોથા દાખલાની રકમ શું છે? 4 સેમી અને 2 મીમી. 4 સેમી અને 2 મીમી. હવે શું કરશું આની અંદર? અહીંયા આપણને 400 સેન્ટીમીટરમાં આપેલા છે, પરંતુ 2 આપેલા નથી. 2 આપણને આપેલા છે મિલીમીટર પર. તો શું કરીશું? પહેલા 8 લખીશું. 10 મિલીમીટર બરાબર, કારણ કે આને તો આપણે સેન્ટીમીટરમાં ફેરવવું જ પડશે. તો શું થશે? 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર અને 1 મિલીમીટર બરાબર શું થશે? 1/10 સેન્ટીમીટર. આવી રીતે થશે. બરોબર છે. પછી અહીંયા આપણે રકમ શું છે? 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. તો લખીએ 4 સેમી અને
4 તો સેન્ટીમીટરમાં જ છે, 4 ને એમને એમ રાખો, બરોબર છે, વત્તા અને છે એટલે શું આવશે વત્તા 2 મિલીમીટર, તો 2 ગુણ્યા 1 ના છેદમાં 10 આમ લખી શકાય છે, તો 4 વત્તા 2 ના છેદમાં 10 બરાબર 4 વત્તા 0.2 બરાબર 4.2 સેન્ટીમીટર. સમજી ગયા? શું કરવાનું છે? આવી રીતે જોઈને ટેન્શન નહીં લેવાનું. અહીંયા શું આપેલું તો 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર, તો આપણે શું કર્યું 10 મિલીમીટર બરાબર શું થાય 1 સેન્ટીમીટર, એ હવે તમને બધાને ખબર છે. પછી 1 મિલીમીટર બરાબર શું થશે 1 ના છેદમાં 10 સેન્ટીમીટર. આપણને રકમ આપેલી હતી 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. આને આપણે સેમીમાં ફેરવવાનું છે, બરોબર. તો 4 તો સેન્ટીમીટરમાં આપણને આપેલા છે સેમીમાં, પરંતુ 2 આપણને શેમાં આપ્યા છે મિલીમીટરમાં. તો આપણે શું કર્યું 4 2 ને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 2 ને 1 ના છેદમાં 10 વડે ગુણવા પડે. આપણે કર્યું તો અહીંયા શું આવ્યું 2 ના છેદમાં 10, તો 2 ના છેદમાં 10 ને શું લખ્યા છે 0.2, તો આપણને જવાબ શું મળ્યો 4.2 સેન્ટીમીટર, બરોબર. હવે આગળ જોઈએ પાંચમો દાખલો. એની રકમ શું છે 162 મિલીમીટર, બરોબર છે. અહીંયા શું છે 162 મિલીમીટર. હવે અહીંયા શું કરશું? સૌથી પહેલા આપણને જે સૂત્ર ખબર છે એ રીતે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર અને 1 સેમી બરાબર અને 1 મિલીમીટર બરાબર 1 ના છેદમાં 10 સેન્ટીમીટર આમ લખાશે, બરોબર છે. પછી શું કીધું છે કે 162 મિલીમીટર છે, તો 162 મિલીમીટર, તો આમ લખાશે 162 ગુણ્યા 1 ના છેદમાં 10 આમ લખી શકીશ. તો અહીંયા શું થશે 162 ના છેદમાં 10 થાય. હવે આવી મોટી સંખ્યા આપેલી હોય ને ત્યારે તમે અહીંયાથી ડાયરેક્ટ પણ તમે લખી શકો, અથવા અહીંયા શું થશે 162.2 ના છેદમાં 10 હોય તો શું થશે 16.2. આ પણ જવાબ તમારો સાચો છે, પરંતુ અહીંયા આપણે હવે 162 ના બે ભાગ પાડીશું. તો શું પાડીશું 160 + 2 એના છેદમાં 10, બરોબર છે. હવે બંનેના 160 ના છેદમાં 10 અને 2 ના છેદમાં 10 એ બંને આપણને છેદ આપણે બેને અલગ અલગ આપીએ તો શું થશે 160 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 10, શૂન્ય શૂન્ય ગયું તો શું થશે 16 વત્તા 2 ના છેદમાં 10 તો શું લખાશે 0.2, તો 16 વત્તા 0.2 કેટલા થશે 16.2 સેન્ટીમીટર. આમ લખી શકાય છે, બરોબર. હવે આગળ આપણો જે કયો દાખલો 83 મિલીમીટર, તો એ દાખલો તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. કેવી રીતે કરવાનું છે? તો હવે 62 આપણને આપેલું છે કેટલું 83 સેન્ટીમીટર, તો સૌથી પહેલા શું કરીશું 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, પછી 1 મિલીમીટર બરાબર 1 ના છેદમાં 10 સેન્ટીમીટર, બરોબર છે. પછી શું આપેલું છે 83 મિલીમીટર આપેલું છે, તો 83 મિલીમીટર એટલે શું થશે 83 ગુણ્યા 1 ના છેદમાં 10, બરોબર છે. પછી શું કરવાનું 83 ના છેદમાં 10 થશે, તો 83 ના બે ભાગ કયા પાડીશું 80 + 3, તો 80 + 3 ના છેદમાં 10, પછી 80 ના છેદમાં 10 અને 3 ના છેદમાં 10, તો 80 ના છેદમાં 10 તો ત્યાં શું આવશે 8, બરોબર, અને 3 ના છેદમાં 10 તો 0.3, તો 83 મિલીમીટર નું તમને સ્વરૂપ શું મળશે સેન્ટીમીટરમાં 8.3 સેન્ટીમીટર, બરોબર છે. તો પ્રશ્ન 6 એમાં શું હતું કે દશાંશ સ્વરૂપમાં ફેરવવાના અને આપેલી રકમ એટલે કે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું હતું, બરોબર. એના વિશે તમે સમજી ગયા કે કેવી રીતે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. બરોબર છે. આ હતો પ્રશ્ન નંબર 6. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 જોઈએ હવે. તો પ્રશ્ન નંબર 7 ને
રકમ શું છે? સંખ્યા રેખા પર કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે. કોઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યા નજીક છે. બરોબર, એટલે નીચે આપણને એક સંખ્યા રેખા આપેલી છે. સૌથી પહેલા સંખ્યા રેખા દોરીએ. પ્રશ્ન નંબર 7. એની અંદર આપણને એક સંખ્યા રેખા આપેલી છે. બરોબર, પછી તો સંખ્યા રેખાની અંદર આપણે કિંમતો દર્શાવી તો 0 થી લઈને 12 સુધી દર્શાવી. બરોબર છે, આવી રીતે દર્શાવવાની છે. એની અંદર પહેલી રકમ શું છે? 0.8. 0.8. હવે એકવાર રકમ વાંચો તો રકમ શું કહે છે કે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાનો સમાવેશ થશે. એટલે કે પૂર્ણ સંખ્યા એટલે શું? કે જે દશાંશ સ્વરૂપમાં ન હોય, અપૂર્ણાંક સ્વરૂપમાં ન હોય. પૂર્ણ સ્વરૂપ એટલે કે 0, 1, 2, 3, 4 એવી એક મોટી સંખ્યા. બરોબર છે, ચોક્કસ સંખ્યા કે જેને કોઈ બિંદુ ન હોય કે જેની અંશ કે છેદમાં કંઈ હોય નહીં એવી સંખ્યા. બરોબર છે. કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે એ પાછું આપણે દર્શાવવાનું છે. તો અહીંયા પહેલી સંખ્યા છે 0.8. તો હવે અહીંયા જોશું તો 0.8 એ ક્યાં આવશે? તો 0.8 છે એ 0 કરતા મોટી છે અને 1 કરતા નાની છે. 0.8 એ ક્યાં આવશે? આગળની વચ્ચે આવશે. કઈ જગ્યાએ આવશે? અહીંયા આવશે 0.8. બરોબર, તો શું લખશું આપણે હવે? એ કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે છે? કે 0.8 એ 0 અને 1 ની વચ્ચે આવેલ છે. 0.8 એ 0 અને 1 ની વચ્ચે આવેલ છે. બરોબર, આ પહેલો આપણે જોઈએ. પછી બીજું શું કીધું છે? રકમ જો કે ભાઈ કઈ પૂર્ણ સંખ્યાની વધારે નજીક હશે. તો હવે સંખ્યા રેખા ઉપર તમે બધા જુઓ તો 0.8 છે એ કોની નજીક છે? 0 ને કે 1 ની? તો કે 1 ની નજીક જ છે. તમને જોવાની સાથે જ ખબર પડી જાય. સંખ્યા રેખા ઉપર આપણે કિંમત દર્શાવીએ તો તમને જોવાની સાથે જ ખબર પડી જશે કે આપેલી સંખ્યા કોની નજીક છે. તો 0.8 એ 1 ની નજીક છે. બરોબર, આ પહેલો આપણે જોઈએ. હવે બીજી સંખ્યા કઈ છે? 5.1. હવે અહીં સંખ્યા રેખા ઉપર જઈએ તો 5.1 એ ક્યાં આવશે? તો એ ભાઈ 5.1 એટલે 5 કરતા મોટી સંખ્યા છે અને 6 કરતા કેવી છે? નાની છે. તો આ બેની વચ્ચે આવશે. બરોબર, અને કઈ રીતે 5.1 એટલે ક્યાં આવશે? અહીંયા પહેલું બિંદુ આવશે 5.1. બરોબર, તો અહીંયા શું લખીશું આપણે કે 5.1 એ 5 અને 6 ની વચ્ચે આવેલ છે. બરોબર છે, અને કોની વધારે નજીક છે? તો 5.1 આપણે જોયું તો અહીંયા સંખ્યા રેખામાં જુઓ તો જોવાની સાથે જ ખબર પડી જાય કે 5.1 છે 5 ની વધારે નજીક છે. તો 5.1 એ 5 ની નજીક છે. બરોબર છે. આગળ જોઈએ ત્રીજી સંખ્યા કઈ આપેલી છે આપણને? 2.6. હવે સંખ્યા રેખામાં જોઈએ તો 2.6 માં શું થશે? કે 2 કરતા કેવી છે? મોટી, પરંતુ 3 કરતા કેવી છે? નાની. તો અહીંયા આવશે 2 અને 3 ની વચ્ચે. બરોબર છે, અને કઈ બીજી છે? 2.6. તો વચ્ચે કરતા 1 પોઈન્ટ વધારે, અહીંયા આવશે 2.6. બરોબર છે, તો અહીંયા શું લખીશું? 2.6 એ 2 અને 3 ની વચ્ચે આવેલ છે.
બરોબર છે. અને કોની વધારે નજીક છે તો 2.6 છે. તો અહીંયા જુઓ તો એ કોની વધારે નજીક છે તો 3 ની નજીક આવશે. બરોબર. તો 2.6 એ 3 ની નજીક. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો સંખ્યા રેખા ઉપર આપણે આપેલી કિંમતોને દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય તો તમને બધાને ખબર પડી ગઈ. આગળ જોઈએ ચોથો દાખલો. તો શું છે એની રકમ 6.4. હવે 6.4 આપેલા હોય તો સૌથી પહેલા સંખ્યા રેખા ઉપર જોઈએ તો 6 એટલે 6 ની મોટી અને 7 કરતા નાની. અહીંયા થશે 6 કરતા મોટી અને 7 કરતા નાની. અને 6.4 એ ક્યાં આવશે અહીંયા આવશે. બરાબર. તો અહીંયા શું લખાશે 6.4 એ 6 કરતા મોટી એટલે કે 6 અને 7 ની વચ્ચે છે. બરોબર. અને કોની વધારે નજીક છે તો 6.4 એ કોની નજીક આવશે 6 ની નજીક છે. બરોબર છે. સમજી ગયા. આગળ પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલાની રકમ શું છે 9.1. આ 9.1 છે એ સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ કે 9.1 ક્યાં આવશે તો 9.1 છે એટલે 9 કરતા કેવી સંખ્યા છે મોટી અને 10 કરતા કેવી છે નાની. બરોબર. તો એ કોની વચ્ચે આવશે 9 અને 10 ની વચ્ચે આવશે. અને કઈ કીધું છે 9.1 એટલે અહીંયા આવશે 9.1. તો માટે 9.1 એ 9 અને 10 ની વચ્ચે આવેલ છે. બરોબર છે. અને 6.4 એ 6 ની નજીક છે તો 9.1 એ કોની નજીક આવશે તો 9 ની નજીક આવશે. 9.1 એ 9 ની નજીક આવેલ છે. બરોબર છે. કેવી રીતે આપણે શું કર્યું આની બધીની કિંમત છે 4.9. એવું તમને અહીંયા દર્શાવી દઉં છું કે 4.9 આપેલા હોય તો 4 કરતા કેવી સંખ્યા છે મોટી પરંતુ 5 કરતા કેવી છે નાની છે. બરોબર છે. તે ક્યાં આવશે 4.9. બરોબર. તો અહીંયા આપણે રકમ શું હતી 4.9. તો 4.9 એ 4 અને 5 ની વચ્ચે આવે છે. બરોબર છે. અને કોની વધારે નજીક હશે તો 4.9 એ 5 ની વધારે નજીક હશે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 6 ની અંદર પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 વિશે અભ્યાસ કર્યો. તો પ્રશ્ન નંબર 6 ની અંદર હતું કે મિલીમીટરમાં આપેલું હોય અને સેન્ટીમીટરમાં કેવી રીતે ફેરવવું તે તમે શીખી ગયા. એના પછી પ્રશ્ન નંબર 7 એની અંદર શું હતું આપણને દશાંશ સ્વરૂપ આપેલા હતા. બરાબર છે. એ કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવેલ છે સંખ્યા રેખામાં એ દર્શાવવાનું હતું અને કઈ સંખ્યાની વધારે નજીક આવે છે તો એ પણ આપણે સમજી ગયા. બરોબર છે. આગળ હવે પ્રશ્ન નંબર 8 થી આપણે પાઠ 7 માં આગળ વધીશું. થેન્ક યુ.